નમસ્કાર, વોઇસ ઇન્ડિયા ટીવીમાં આપનું સ્વાગત છે. હું છું રશ્મિ રાણા. એક નજર આજના સમાચારો પર. સુરતમાં આ વર્ષે શ્રીજી ભક્તો દ્વારા અવનવી થીમ ઉપર શ્રીજીનું સ્થાપન કરવામાં આવેલું છે. તો ખાસ ઇકો ફ્રેન્ડલીની થીમને ધ્યાને રાખીને સુરતના નવાપુરા ગોલવાડ વિસ્તારમાં આવેલ કમળાકુઈ શેરીમાં પંચધાતુના શ્રીજીનું સ્થાપન કરવામાં આવેલું છે. તો તેઓ પાસેથી જાણીએ કે તેઓ આ બાબતે શું કહે છે. જી, આપનું નામ? મારું નામ સની રાણા છે. અમારું નવાપડા વારીફળિયા ગોલવાડ કમલાકોઈ શેરી કોટસબી રોડ ને આપણે મંડળનું નામ છે શ્રી સરસ્વતી યોગ મંડળ ને આપણે આજથી 12 વર્ષ પહેલાથી ઇકો ફ્રેન્ડલી રીતે જે પંચધાતુની આપણે પ્રતિમા લાવ્યા છે એ રીતે દર વર્ષે 10 દિવસ આપણે પંચધાતુની ગણેશજીની પ્રતિમા બેસાડીને આપણે 10 દિવસ પૂજન કરીએ છીએ. ને બધાને મારું જણાવવાનું એમ જ છે કે પીઓપીની મૂર્તિ લાવવા કરતા તો સારું છે માટીની લાવો. સુરતના લોકોને શું કહેશો કે આપણે છે પંચધાતુની મૂર્તિ બના સુરતના લોકોને શું કહેશો દર્શન કમલાકોઈ શેરીમાં તમારું દર્શન કરવા આવો, આ હાર્દિક સ્વાગત છે ને જરૂરથી આવજો, કેમ કે આપણા અહીંયા પંચધાતુની જે પ્રતિમા છે એ જમણી સૂનની છે ને કલેશવાળી છે. એમની રોજ 365 દિવસ અહીંયા પૂજા થાય છે ને ગણેશજીના 10 દિવસ અહીંયા મંડપમાં બેસાડવામાં આવે છે. જે આપણે જે કમલાકુઈ શેરીના સરસ્વતી યુવક મંડળના આયોજકો સાથે વાત કરી, તેઓ દ્વારા અહીં દર વર્ષે પંચધાતુના શ્રીજીનું સ્થાપન કરવામાં આવે છે અને 10 દિવસ ગણપતિજીની ખૂબ જ શ્રદ્ધાથી પૂજા અર્ચના કરવામાં આવે છે. તો ખાસ અહીં જે પંચધાતુના ગણેશજી છે તેમને જમણી સૂંઢના હોવાથી તેમનું ખૂબ જ ભક્તિભાવથી અહીંના જે સ્થાનિકો છે, રહેવાસીઓ છે, તે પૂજન કરે છે. કેમેરામેન યાસીન મેમન સાથે રશ્મિ રાણા, વોઇસ ઇન્ડિયા ટીવી.